હે માસી, આજકાલ મારું મગજ બિલકુલ કામ નહીં કરતું. એનું શું કારણ? મન ભરીને જીવો, મનમાં ભરીને નહીં. મનની તો માસી તમને શું વાત કરું, મનની તો એટલી તકલીફો છે ને કે એ તકલીફો મન ભરાઈ અને ઉભરાઈ જાતા 4-5 કોથળા ભરાય એટલી તકલીફો છે મારે. क्या बोला तूने? આ જીવન છે, આ જીવન નથી. આ જિંદગી जरा ખાવા માટે લોજ કરો, નાવા માટે હોજ કરો. પણ અમારી મેન જિંદગીનો પ્રોબ્લેમ જ પૈસા છે. આમાં કઈ ભાંડું નથી. લોજ કરવા માટે પૈસા દોય, હોજ કરવા માટે પૈસા દોય અને મોજ કરવા માટે પૈસા દોય. હવે આમાં કઈ થંપલ પહેરવાના પૈસા ના હોય અને બાલ કપાવવાના પૈસા ના હોય તો આ લોજમાં જમવાનું અને આ હોજ કરવાનું અને આ મોજ કરવાનું અમારે ક્યાં સેટિંગ થાય? ફ્રીમાં કાંઈ કરે એમ હોય ને તો કહો. ઘરની હોય તો રોજ કરો. હવે આ અમારા તપેલાના તોલડા દેવા મોઢો જોઈ અને તમને લાગે છે કે અમારે એવું કંઈ હોય અને અમારા નસીબમાં એવી કોઈ લખેલ હોય કે અમે રોજ કરા? કાંઈ ભાંડું નહીં આમાં કંઈ શું કરા? ના હોય તો મુઠિયા મારી મોજ કરો. એ તો નકે એમ જ કરા છે. તમારા અમારા ચહેરો જોઈને મોઢું જોઈને નહીં લાગતું કે અમે રોજ કરતા હોય? આ હાથની રેખાઓ તો કહાઈ ગઈ છે અને આ શરીર જો એમાં ને એમાં લેવરાઈ ગયા. હવે અમારું તો મય જો રી થાવું થાય, અમારા કર્મમાં લખેલ હશે એ અમારે થશે અને એ અમે ભોગવશે. પણ તમારું કહો, તમારા કન કેટલા પૈસા છે? તમારા કન હાથ પેઢી બેઠા બેઠા ખાય એટલા પૈસા હતા. ના હોય. હાથ પેઢીઓ ખાય એટલા તમારા કંઢિયા કન પૈસા હતા તો તમારા કને ખૂબ રૂપિયા હશે. જેમ કે તમારા કંઢીએ હગરો તો કર્યો છે ને તો કોથળા ને કોથળા ભરલ તમારે પૈસા પડ્યા હશે. સાલું હું જ 8મી પેઢીમાં પેદા થઈ, કરમ ભમરારી. એને માસી કરમ ભમરાળી ના કહેવરાય, એને ભોલ ભમરાળી કહેવરાય. તો માસી તમે અમારી ગુડ ગરીબ જ છો કોણ? તો આમ તમને કોઈ કાંઈ ફ્રીમાં વસ્તુ હાલવા આવે તો તમે આમ લઈ લો કે ના લઈ લો? ના તો રાશન ફ્રીમાં જોઈએ, ના તો લાઇટ બિલ માફ જોઈએ. વાહ, સલામ છે હો માસી તમને. તમે ગરીબ હોવા છતાંય તમારે કાંઈ નહીં દોતું. પણ તમારી કદાચ ઉંમર થાય અને કોઈ તમને પૂછે કે તમારી અંતિમ ઈચ્છા શું છે તો તમે શું માગો? અંતિમ ઈચ્છા એ જ છે, પાકિસ્તાન નકશામાંથી સાફ જોઈએ. એના માટે બોર્ડર ઉપર લડવા જવું પડે. તમારી કોઈ ઘરમાં પહેરી અને ગાડીમાં આવડીઓ કાઢીને પડે ના મેળાવે. તમે એક વસ્તુ નોટિસ કરી? ક્યારે વિચાર આવ્યો તમને? કઈ વસ્તુ અને શેનો વિચાર? આજુ નવરી બેઠી હતી ને તો મને વિચાર આવ્યો. તમને તો વિચારે જ આવે ને. નવરા બેઠા ને બીજું કામ શું? નવરા બેઠા નખો જ વાળો. શેનો વિચાર આવ્યો હવે ફાટો મોઢે? કે આ ભૂત પ્રેત ધોળા ધોળા બગલાની પાંખ જેવા જે કપડાં પહેરતા હોય, હા ઈ તો પહેરે, પણ તું શું લેવા ઈ ભૂતનો વિચાર કરે છે એવો? એને સીવી કોણ આપતું હશે? કયો દરજી છે ઈ? ઈ દરજી હશે તારો બા. ભાડા દેવા વિચાર લઈને મગજની માં ફાડે. માસી તમને લગ્નનો અનુભવ ઘણો હશે. આ છોકરો પરણે અને પછી ઈ છોકરીને તેડવા જાય તો એની હાહુ એને શું કે અહીંયા? આ છોકરીઓને છે ને, જ્યારે જમાઈ લેવા જાય ને એમની સાસરીમાં, ત્યારે એમની સાસુ એવું જ કે. એકચ્યુઅલી એની સાસુ શું કે એ તમે કહેશો અમને? જમાઈ 2 દિવસ રહેવા દો ને, તમે 2 દિવસ હલાઈ લેજો. એ રમાઈ ગયેલ સોજો. નક મારા દેવો હોય ને તો એટાણે એમ જ કે મારાથી નહીં હલાય, તમે હેડો 2 દાડા તમે હલાવજો. આ પાંદડા છે ને એ એના મરજીથી નથી ખરતા. તો કોણ તમે પાડવા દો છો? પવનથી ખરે છે.
તો પવનનામાં એટલી બધી તાકાત હોય તો લીલો પાંદડો હોય તાર પાડીને બતાવે ને. આડાવાળી વાત કર્યા વગરથી મુદ્દાની વાત કરવાની કરો ને ભાઈ. बात तो सही है. એવી જ રીતે છોકરાઓ ખરાબ નથી હોતા. આ ભાભીઓ છે ને એ એમના ફિગર બતાવીને એમને ખરાબ કરે છે. હવે પડનું તો વિચારતા નથી અને કોકની પતર ફાડવા નીકળી પડ્યા. ઉઠણ.